અને બેનું ખાલી ખજૂરભાઈનો સાથ આપી દઈને તેલની અંદર ખજૂરભાઈના એટલે પછી કાંઈ ઘટે નહીં. બેનું તમે કહેજો. ઓહો થેન્ક યુ સો મચ. અને હવે બસ આવી રીતના ગુજરાતમાં દોડતા રહીશું. આ જેટલા ભાઈઓ છે અમારા ઓકે, અને મહીસાગરની અંદર પણ જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એકબીજાની મદદ કરો, એકબીજાને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. હવે અહીંથી તો પાછું ચડા હે નહીં, બહુ લાંબુ પડી જાય. અહીંયાથી નીતિનભાઈ. યસ યસ. ઓહો હાઈટ મારી છે નહીં, પણ માઇક સિસ્ટમ વાળાની માટે જોરદાર તાળી જાય. જોરદાર માઇક સિસ્ટમ છે યાર. આઈ લવ યુ. શું નામ છે તમારું માઇક સિસ્ટમનું? બ્રિજેશ સાઉન્ડ મહીસાગર. ભાઈ બ્રિજેશ સાઉન્ડ મહીસાગર માટે જોરદાર તાળી થઈ જાય. મારી માસીના આમ છે જોરદાર તાળી. જોતા આડાવ માસીનું નામ લીધું તો જોરદાર તાળી મારવા મળ્યા. પણ બસ આવી રીતના પ્રેમ ભાવ રાખજો, સપોર્ટ કરતા રહેજો. એક માઇક હજી આપો લાલાભાઈ. લાલાભાઈને માઇક આપો. હેલો. આજે બોલો બોલો ખજૂરભાઈ. લાલાભાઈ, યસ આપણે મહીસાગરની અંદર આવ્યા. યસ. મહીસાગર જિલ્લાની અંદર આપણા જે બે ભાઈઓ છે, ક્યાં છે અમારા ભાઈઓ? આવો આવો ભાઈ. વિજયભાઈ, જયદીપભાઈ. અમારા વિજયભાઈ અને જયદીપભાઈ, તમામ જેટલા મહીસાગર વાળા છે તમામ લોકોને કહીશ કે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ સિંગ તેલ વાપરજો. કારણ કે ખજૂરભાઈ બ્રાન્ડ છે ને બ્રાન્ડમાં કોઈ દિવસ ભેળસેળ ન હોય વાલાઓ. એટલે સારું ખવડાવવાની ભાવના છે. આ જેટલા ઓર્ગેનાઇઝરો છે તમામનો ખૂબ ખૂબ આભાર. સપોર્ટ કરતા રહેજો, પ્રેમ ભાવ આપતા રહેજો. એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલા આવું મહીસાગરમાં આવું રૂખું સુખું ન બોલવાનું હોય. નેપાળ સુધી અવાજ આવવો જોઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. આઈ લવ યુ. ખજૂરભાઈ, બે જ મિનિટ. મહીસાગરની જનતા તમને એટલો પ્રેમ કરે છે. આટલી મોટી સંખ્યામાં તમારી એક પોસ્ટ પર અને જેસીઆઈ લુણાવાડાની એક પોસ્ટ પર આટલા લોકો આવ્યા છે, તો જેસીઆઈ લુણાવાડા પણ આપનું સ્વાગત કરવા ઈચ્છે છે. ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીનું સ્વાગત કરશે પ્રોજેક્ટ ચેરમેન જતીનભાઈ, અને સાથે ઋતુબેન મહેતા ઝડપથી મંચ પર આવે. જોરદાર તાળીઓ થવી જોઈએ. સાથે આપણી સાથે ઉપસ્થિત છે લાલાભાઈ ઉર્ફે તરુણભાઈ જાની. યસ યસ. ખજૂરભાઈનું સ્વાગત. ચકુભાઈ. યસ યસ યસ. હા પ્રેગ્નન્સી પર સ્વાગત કરો એમનું. લાલાભાઈ ઉર્ફે તરુણભાઈનું સ્વાગત કરશે સેક્રેટરી રાકેશભાઈ ગંગવાણી. અને આપણી સાથે મંચ પર ઉપસ્થિત છે મહેશ દાદા. એમનું સ્વાગત કરશે કલ્પેશભાઈ મહેતા. યસ નીતિનભાઈ, આ લુણાવાડા છે જે આપને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ ચાહે છે. આપે 400 ઘર ગરીબો માટે બનાવ્યા છે, તો શું જોરદાર તાળીઓથી આપણે વધારવા ના જોઈએ? અને મહીસાગરમાં પણ નેક્સ્ટ ટાઈમ આગલા સમયમાં આવનારા સમયમાં એ બનાવવાના છે, તો આપણે એમને જોરદાર એક હાથ ઊંચો કરીને ખજૂરભાઈ એમ જોરથી બોલીએ અને એમને આવકારીએ. જોરથી ખજૂરભાઈ, આ મારો પ્રેમ છે. ખજૂરભાઈ, ચિઠ્ઠી આવી છે તો આપણે લેવી હોય તો. ખજૂરભાઈ, જેસીઆઈ લુણાવાડાનો 8મો ટ્રેડ એન્ડ ફનફેર છે. અમે આ પબ્લિક માટે જ આ ટ્રેડ એન્ડ ફનફેર કરીએ છીએ. અમે એનજીઓ ચલાવીએ છીએ. આ એનજીઓ આજે ટ્રેડ ફેર ચાલી રહ્યો છે, એની જે આવક થશે એ આવકમાંથી મેડિકલ કેમ્પ્સ થાય છે. આર્ટિફિશિયલ લિમ્પ આર્ટ, યાની કે જેના હાથ પગ ના હોય એ આર્ટિફિશિયલ હાથ અને પગ કૃત્રિમ આ સંસ્થા દ્વારા નખાઈ આપવામાં આવે છે. કેટલાય સેવાના કાર્યો અમારી લુણાવાડાની જનતા જાણે છે કે જીસીએ શું કાર્ય કરે છે.
પણ આપ જ્યારે આવ્યા છો તો શું જેસીઆઈ લુણાવણા માટે બે શબ્દ નહીં કહો? હલો કંઈક જે પણ કેવું હોય. ભાઈ આ મેળાની અંદર આવો, મેળાની અંદર આવો, એન્જોય કરો, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને ખીચા કાતરુથી સાવધાન. આ તમામ લોકોને ખાસ કહેવાનું, કેમ કે હું જે ઇવેન્ટમાં જાઉં છું મારા બટા 10-12 પાકીટ ચોરો મારી પાછળ પાછળ ફરે છે. એટલે તમામ લોકોને કહું કે મોબાઈલનું ખાસ ધ્યાન રાખો, પોતાના પાકીટનું ધ્યાન રાખો અને એકબીજાના મા બાપની સેવાઓ કરો. તમામ જેટલા ગુજરાતી છે તમામને કહું કે તમારા મા બાપની સેવા કરો, મા બાપને આગળ વધારો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.